મિત્રો, અયોધ્યામાં એક ફૂલ વેચનારી ખૂબ જ સુંદર છોકરીનું જીવન કાંટાઓથી ભરેલું હતું. તે 40 કિલોમીટર દૂરથી રોજ ફૂલોનો ગટ્ટો લઈને બસોમાં ધક્કા ખાતી સવારે અયોધ્યા પહોંચે છે અને લોકોની પાછળ દોડીને ફૂલ વેચતી હતી. પછી સાંજે ફરીથી બસોમાં ધક્કા ખાઈને પોતાના ઘરે પહોંચતી હતી. આ રીતે તે પોતાના પરિવારના 7 લોકોનું પેટ પાળતી હતી. મિત્રો, એક દિવસ તે સરયુ નદીમાં સ્નાન કરનારાઓની પાછળ પોતાના ફૂલ લઈને દોડી રહી હતી તેને વેચવા માટે. ત્યારે જ તે એક છોકરાનો ચહેરો જોતા જ તેના પગ તળેથી જમીન ખસી જાય છે. મિત્રો, તે છોકરાથી છુપાઈ જાય છે, પરંતુ થોડી જ વારમાં જ્યારે તે છોકરો સ્નાન કરવા માટે નદીની અંદર જાય છે અને સરયુ નદીના તેજ પ્રવાહના ઊંડાણમાં જાય છે, ત્યારે મિત્રો તે છોકરીની ચિંતા વધી જાય છે. તે તેને રોકવા માંગે છે, કારણ કે તે બીજું કોઈ નહીં પરંતુ તેનો પતિ હોય છે, જેણે છેલ્લા 4 વર્ષથી તે છોકરીને છોડી દીધી હતી. મિત્રો, આ ખૂબ જ અદ્ભુત કહાની છે. દિલને સ્પર્શી જાય તેવી કહાની છે. આવો જાણીએ પૂરી કહાની વિડીયોમાં. પરંતુ વિડીયોમાં આગળ વધતા પહેલા બસ એક જ વિનંતી છે તમને કે વિડીયોને લાઈક કરી દો, ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી લો, જેથી મારો ઉત્સાહ વધતો રહે. મિત્રો, આ કહાની છે ઉત્તર પ્રદેશના અયોધ્યાથી જોડાયેલા સુલતાનપુર જિલ્લાની. તે છોકરી જેનું નામ કવિતા હોય છે અને છોકરાનું નામ દુર્ગેશ હોય છે. મિત્રો, જ્યારથી અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ થયું છે, મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા થઈ છે, ત્યારથી અયોધ્યામાં લોકોની ભીડ કેટલાય ગણી વધી ગઈ છે. તો આવામાં એક છોકરો જેનું નામ દુર્ગેશ હોય છે, તે અમેઠી જિલ્લાનો રહેવાસી હતો. અયોધ્યાથી લગભગ 120 કિલોમીટરના અંતરે તેનું ઘર હતું. તે નવી કાર લે છે અને પોતે અને 3 મિત્રો સાથે અયોધ્યા દર્શન કરવાનો પ્લાન બનાવે છે. મિત્રો, 20 ફેબ્રુઆરી 2024ના દિવસે સવારે અયોધ્યા માટે નીકળે છે અને પછી તેમનો પ્લાન હોય છે કે પહેલા જશે સરયુજીમાં સ્નાન કરવા માટે અને પછી અયોધ્યામાં ફરશે. આ બહાને તેણે જે નવી ગાડી લીધી હતી તેની પણ પાર્ટી વગેરે કરવાનું પણ મન હતું. તો આ 4 મિત્રો જ્યારે અયોધ્યામાં પહોંચે છે, ગાડીને પાર્કિંગમાં લગાવી દે છે અને પ્લાન પ્રમાણે પહેલા તેઓ સરયુ નદીમાં સ્નાન કરવા માટે જાય છે. નદીના કિનારે સેંકડો લોકોની ભીડમાં જ્યારે આ લોકો પહોંચે છે, ત્યારે તેમની પાછળ ઘણા લોકો લાગી જાય છે, જેમ કે પૈસા માંગનાર, પૂજા કરાવવા માટે પંડિતજી અને આ સિવાય ફૂલ વેચનાર પણ લોકો તેમની પાછળ લાગી જાય છે. મિત્રો, જે કવિતા હોય છે તે પણ તે ઘાટ પર ફૂલ વેચ્યા કરતી હતી. તે જ્યારે દુર્ગેશ અને તેના મિત્રોને જુએ છે તો તેમની પાછળ લાગી જાય છે. સાહેબ, ફૂલ લઈ લો. ભૈયાજી, ફૂલ લઈ લો. સરયુ માતાને અર્પિત કરી દેજો. આપ સુખી રહેશો, આપના બાળકો સુખી રહેશે, આપના માતા પિતા સુખી રહેશે, આપને સરયુ માતાના આશીર્વાદ આપશે. આ રીતે જ્યારે તે તેના મિત્રોની પાછળ પડી જાય છે તો તેનો મિત્ર રોકાઈ જાય છે અને તેને કહે છે કે કેટલાના ફૂલ આપી રહ્યા છો? તો મિત્રો, કાગળની એક પ્લેટમાં થોડા ફૂલ રાખેલા હતા. તે બોલી, સાહેબ, આ 21 રૂપિયાના છે. તો તે બોલે છે કે આવા મને 4 જગ્યાએ આપી દો. હવે તે ફૂલ કાઢી રહી હતી તો કવિતા કહે છે, ફૂલપત્તી નાખવી સરયુજીમાં અલાઉડ છે શું? તો તે બોલે છે, હા ભૈયા, અલાઉડ છે. પરંતુ મિત્રો, જો કે અલાઉડ ન હતું, પરંતુ તેને ફૂલ વેચવાના હતા. આ જ રીતે તેની રોજી રોટી હતી. તો કહે છે, હા ભૈયા, અલાઉડ છે. હવે તે પોતાના મિત્રોના અવાજ લગાવે છે, અરે ભાઈ, ફૂલ તો લઈ લો ને યાર. અને જ્યારે તેઓ પાછળ ફરીને જુએ છે તો કવિતા તેમાંથી દુર્ગેશનો ચહેરો જુએ છે તો તેના પગ તળિયેથી જમીન ખસી જાય છે. મિત્રો, તેને જોતા જ તે ગાયબ થઈ જાય છે, છુપાઈ જાય છે અને દુર્ગેશ પણ તેનો ચહેરો જુએ છે અને પણ હેરાન રહી જાય છે. તે 20 કદમના અંતરે પહોંચી ચૂક્યો હતો. નદીના એકદમ કિનારે પહોંચી ચૂક્યો હતો. તે તરત જ પાછો આવે છે અને તેને કવિતાને તેની નજરોથી શોધવા લાગે છે. પરંતુ કવિતા જે છે તે ફૂલ આપ્યા પછી ગાયબ જ થઈ ગઈ હતી. હવે તેનો મિત્ર જે છે તે ખિસ્સામાંથી 21 રૂપિયા કાઢે છે. જ્યારે આપવા લાગે છે તો જુએ છે કે કવિતા ત્યાંથી ગાયબ હતી. તે કહે છે, અરે યાર, આ ફૂલ વેચવાવાળી ક્યાં ચાલી ગઈ? કહો તો પૈસા લેવાનું ભૂલી ગઈ. હવે જ્યારે દુર્ગેશ હોય છે ત્યારે તેને લાગે છે, યાર, આ કવિતા હતી કે આંખોનો કોઈ ભ્રમ હતો કે કોઈ આંખોનો ધોખો હતો. તે ફરી પણ તેને આમ તેમ જોવા લાગે છે, પણ કવિતા ક્યાંય દેખાઈ નહીં. તે કહે છે, યાર, અરે તેને શોધો, તેને પૈસા આપી દો. તો તેનો મિત્ર કહે છે, યાર, અહીં જ ઊભા રહો.
5 મિનિટ પછી તેને યાદ આવશે તો આવી જ જશે. તેઓ 5 મિનિટ રાહ જુએ છે, પણ ખૂબ જ અગીરાઈથી દુર્ગેશ તે છોકરીને આમ તેમ જુએ છે. પણ મિત્રો, સેંકડો લોકોની ભીડમાં તે પણ ત્યારે જ જ્યારે કોઈ તમારાથી છુપાઈ રહ્યું હોય, કોઈને શોધવું ક્યાં શક્ય હોય. કવિતા ત્યાંથી જતી રહી હતી અને તે પણ પછી એક મિત્ર કહે છે, અરે યાર ચાલ ને, થોડાક પૈસાની તો વાત હતી, તેણે યાદ આવશે તો પાછી આવી જશે, ચાલ સ્નાન કરીએ. હવે મિત્રો, તેઓ પોતાના કપડાં કાઢે છે, એક તખ્ત પર મૂકી દે છે અને ચારેય મિત્રો સરયુમાં સ્નાન કરવા માટે ઉતરી જાય છે. ત્યાં ઘણા બધા લોકો સ્નાન કરી રહ્યા હતા, પણ આ લોકોમાં જોશ થોડોક વધારે હતો. તેઓ ધીરે ધીરે વધુ ઊંડાણમાં જતા જાય છે, કારણ કે કિનારે જે પાણી હતું તે લોકોના હલચલથી થોડું મેલું થઈ ગયું હતું, તો સાફ પાણીમાં જઈને નહાવા માંગતા હતા. પણ પાણીનો પ્રવાહ તેજ હતો અને મિત્રો, આ બધું જે કવિતા હતી તે ત્યાંથી તેમની વધુ નજીક આવે છે અને ત્યાંથી છુપાઈને દુર્ગેશને નિહાળવા લાગે છે, કારણ કે 4 વર્ષ પછી તે તેને જોઈ રહી હતી. મિત્રો, દુર્ગેશને જુએ છે, છાતી સુધી પાણીમાં તે ચાલ્યો જાય છે. તો જેમ આગળ જાય છે તો પોતાના માટે ચિંતા થવા લાગે છે. એવી સ્થિતિ કવિતાની પણ થવા લાગે છે. તે દુર્ગેશને લઈને ચિંતા કરવા લાગે છે અને ત્યારે જ એક છોકરો કહે છે, આ તરફ આવ બાબુ. તે લોકોને કહી દે કે વધારે પાણીમાં ન જાય, પાણીનો પ્રવાહ વધારે છે, તેઓ કિનારે જ નહાય. મિત્રો, જે છોકરો જોરથી કહે છે તે કહે છે, ભાઈઓ આટલા ઊંડાણમાં ન જાઓ, નદીનો પ્રવાહ તેજ છે. તો કેટલાક લોકો કિનારે આવી જાય છે તેની વાત સાંભળીને, પણ જે દુર્ગેશ હોય છે તે ત્યાં જ ઊભો રહે છે, પરંતુ તે વધુ ઊંડાણમાં જાય છે. હવે છોકરો તે બોલીને ચાલ્યો જાય છે, પણ જે કવિતા હતી તેના ટેન્શન વધી જાય છે. તે પોતે ઘૂંટણ સુધી પાણીમાં ચાલી જાય છે અને જોરથી દુર્ગેશને આવાજ આપે છે કે તમને ના કરવામાં આવી રહ્યું છે કે તમે આટલા પાણીમાં કેમ જઈ રહ્યા છો. મિત્રો, જ્યારે દુર્ગેશ કવિતા તરફ જુએ છે, તેનો ચહેરો જુએ છે, ઘૂંટણ સુધી પાણીમાં તે ઊભી રહીને તે એક સામાન્ય સાડી પહેરીને દુર્ગેશને વધુ ઊંડાણમાં જવાથી રોકી રહી હતી. તો મિત્રો, દુર્ગેશની આંખોમાં આંસુ આવી જાય છે. તેને જોઈને કવિતા પર રડવા લાગે છે અને રૂંધાયેલા અવાજે કહે છે કે તમે આ તરફ આવી જાઓ ને, એટલા ઊંડાણમાં કેમ જઈ રહ્યા છો નાહવા માટે. તો મિત્રો, હવે ઘણા બધા લોકો એમ તો કવિતાને જોવા લાગે છે, જે તેના મિત્રો હોય છે તે પણ કવિતા તરફ જોવા લાગે છે. મિત્રો, જે પત્નીને દુર્ગેશે 4 વર્ષથી છોડી રાખી હતી, જે દરની ઠોકરો ખાઈ રહી હતી, હજુ પણ તેની પત્નીના દિલમાં દુર્ગેશ માટે આટલો જ પ્રેમ હોય છે. આ જોઈને પોતાને સંભાળી શકતો નથી અને ફૂટી ફૂટીને રડવા લાગે છે. તેને રડતો જોઈને તે મિત્રો તેના ગભરાઈ જાય છે, તેની પાસે જાય છે, તેને સંભાળે છે અને કહે છે, આ તો ફૂલવાળી છે, તું તેને ઓળખે છે શું? કોણ છે આ? તો તે કહે છે, યાર આ તો મારી પત્ની છે, જેનાથી હું 4 વર્ષોથી અલગ રહી રહ્યો છું. 4 વર્ષો પછી હું તેને જોઈ રહ્યો છું. તો એક મિત્ર કહે છે, અરે યાર, હું તો વિચારી રહ્યો હતો કે આ પોતાના પૈસા માંગવા માટે આવી રહી હતી, આ રીતે કહી રહી હતી. તો મિત્રો, તે કહે છે, નહીં યાર, આ તો મારી પત્ની જ છે, જે ફૂલ વહેંચી રહી હતી. તેના મિત્રો પણ આશ્ચર્યચકિત થઈ જાય છે, તેમનું મોં ખુલ્લું રહી જાય છે. તેઓ કવિતાને જુએ છે, એક સામાન્ય સાડી પહેરીને ઘૂંટણ સુધી પાણીમાં ઊભી હતી. એકના મોંમાંથી નીકળે છે, અરે યાર, ભાભીજી છે. મિત્રો, તે ત્યાંથી આવે છે તો કવિતા પર રડી રહી હતી. તેને સંભાળે છે, કહે છે, ભાભીજી તમે મત રડો, જુઓ અહીં આટલા બધા લોકો છે, કોઈ જોશે તો શું કહેશે. મિત્રો, સેંકડો લોકોની ભીડમાં તેમની એક અલગ જ કહાની થઈ ગઈ હતી. તે તેને સંભાળે છે અને તે પછી દુર્ગેશને બોલાવે છે, કહે છે, યાર ચાલ કિનારે આવી જા, પછી નાઈ લેજે. મિત્રો, તેઓ દુર્ગેશને લઈને આવે છે. કવિતા તેનો હાથ પકડીને રડવા લાગે છે. તો તે પછી આ લોકો તે બંનેને સમજાવે છે અને બુજાવે છે, અને સમજાવ્યા પછી ચૂપ કરાવ્યા પછી કહે છે, ભાભીજી હવે તમે પણ ચાલો સ્નાન કરી લો. પણ તે ના પાડે છે, કહે છે, હું તો સવારમાં જ અહીં આવી અને નાઈ લઉં છું, નાયા પછી જ હું ફૂલ વહેંચું છું, તો મારા કપડાં ભીના છે, હું નહીં નાઈ શકું. મિત્રો, તે નાતી નથી પણ આ લોકો નાહે છે. મિત્રો, ત્યારબાદ દુર્ગેશ અને કવિતાના ઘૂંટણ સુધી પાણીમાં બધા ફોટા લોકો ખેંચે છે દુર્ગેશના મોબાઈલમાં, અને પછી આ લોકો નાહીને બહાર આવે છે, કપડાં વગેરે બદલે છે, અને તે જ સમયે એક 12 થી 13 વર્ષનો છોકરો આવે છે અને કવિતાને કહે છે, દીદી ફૂલ તો ખતમ થઈ ગયા છે, 2-3 લોકો ત્યાં છે, તેમને હું લઈ જઈ અને ફૂલ વહેંચી દઉં. મિત્રો, તે કહે છે, જા બાબુ, તે પ્લાસ્ટિકમાંથી
ત્યાંથી તું લઈ લે. મિત્રો, ત્યારબાદ તે છોકરો ચાલ્યો જાય છે. હવે આ લોકો કપડાં વગેરે બદલ્યા પછી એક દુકાને જાય છે ચા નાસ્તો કરવા માટે, જે નવા ઘાટ પર એક હોટલ જેવું હતું. ત્યાં એક ખૂણામાં બેસી જાય છે અને ત્યાં બેસીને ચા વગેરે પીવે છે. એ હોટલ જેવું જ હતું. ત્યાં એક ખૂણામાં બેસી જાય છે અને ત્યાં બેસીને ચા વગેરે પીવે છે. તો દુર્ગેશ કવિતાને કહે છે, તમારું ઘર તો અહીંથી 40-45 કિલોમીટર દૂર છે, તો તમે આ ક્યારથી કામ કરી રહ્યા છો? તમારી શું હાલત છે? તમારા ઘરના બધા લોકો કેમ છે? ત્યારબાદ મિત્રો જે કવિતા વાર્તા કહે છે તે સાંભળ્યા પછી બધાની આંખો ભીની થઈ જાય છે. મિત્રો, ફેબ્રુઆરી 2019માં દુર્ગેશ અને કવિતાના લગ્ન થયા હતા, પરંતુ લગ્નના દિવસે જ બંને પક્ષોમાં જાનૈયાઓએ રાત અને બારાતીઓમાં મારામારી થઈ જાય છે. મારામારી એટલી ભયંકર થાય છે કે ડીજે પર ડાન્સને લઈને શરૂ થયેલા સામાન્ય ઝઘડો ધીરે ધીરે એકદમ વિકરાળ રૂપ લઈ લે છે. બંને પક્ષોને ઈજા પણ થાય છે. કવિતાના ઘરવાળાઓ ગામવાળાઓને અને દુર્ગેશના ઘરવાળાઓ જાનૈયાવાળાઓને. નોબત ત્યાં સુધી આવી જાય છે કે લગ્ન કર્યા વગર જ જાન પાછી ફરવાની હતી, પરંતુ જ્યારે કેટલાક સમજદાર લોકો વચ્ચે પડે છે તો કોઈક રીતે લગ્ન થઈ પણ જાય છે. પરંતુ લગ્ન પછી જ્યારે કવિતા તેના સાસરે જાય છે તો દુર્ગેશના ઘરે તેને માન સન્માન નથી મળતું જેની તે હકદાર હતી. લગ્નના બીજા દિવસે તેની સાસુ સસરા નણંદ તેને ટોણા મારવાનું શરૂ કરે છે અને જેવા તેવા તેના પર આરોપ લગાવે છે અને તેના ઘરવાળાઓ પર પણ આરોપ લગાવવા લાગે છે. એક હિસાબે તે ગામનો બદલો કવિતા પાસેથી આ લોકો લેવા લાગે છે, જે સાંભળતા સાંભળતા કવિતા કંટાળી જાય છે. પરંતુ કોઈક રીતે તે ઘરમાં રહે છે, કારણ કે દુર્ગેશ કવિતાને પ્રેમ કરતો હતો. એટલે તે ત્યાં તેના સાસરીએ 6 મહિના સુધી બધાની વાતો સાંભળી અને બધું સહન કરતી હોય છે. દુર્ગેશની મેડિકલ સ્ટોરની દુકાન હતી, સારી ચાલી રહી હતી, ઘણા પૈસા હતા. એક હિસાબે તે લોકો અમીર પણ હતા. અહીંયા કવિતાના પિતાજી મુંબઈમાં દિવસ રાત મજૂરી કામ કરતા હતા. કવિતા ખૂબ જ સુંદર હતી, એટલે જ આ બંનેના લગ્ન થયા હતા. પરંતુ તે ગરીબ હતી, એટલે તે બેને બદલે 10 વાતો સાંભળવામાં તેને આવતી હતી. હવે મિત્રો, 6 મહિના વીતી ગયા હતા. આ દરમિયાન 1-2 વાર કવિતા તેના પિયરમાં ગઈ હતી અને સાસરે આવી હતી, પરંતુ 6 મહિના પછી જ્યારે તે તેના પિયરમાં જાય છે તો તેને કોઈ પૂછનાર પણ નથી, તો તેને કોઈ લેવા માટે જ નથી આવ્યું. અને દુર્ગેશને પણ મનાઈ કરી દેવામાં આવી હતી કે હવે તે છોકરી આ ઘરમાં નહીં આવે, હવે તમારા બીજી જગ્યાએ લગ્ન થશે. સંદેશો મોકલી દેવામાં આવ્યો હતો કે તમે તમારી છોકરીનું જુઓ, અમે અમારું છોકરાનું જોઈ લઈશું, હવે આ સંબંધ નહીં ચાલે. હવે મિત્રો, 6 મહિના પછી તેના પિતાજી જે મુંબઈમાં કામ કરી રહ્યા હતા તે એકમાત્ર એવા હતા જે પરિવારનું પાલન કરતા હતા. તેમનું પણ અકસ્માતમાં મૃત્યુ થઈ જાય છે અને આ કારણે આખો પરિવાર સમજો કે અનાથ થઈ જાય છે. તે પરિવારમાં હવે તેના દાદા દાદી, તેના માતા અને તેની બહેન જે 18 વર્ષની હતી, અને જે સમયે તેના લગ્ન થયા હતા ત્યારે કવિતા 21 વર્ષની હતી અને તેના 2 ભાઈઓ હતા. એક 12 કે 13 વર્ષનો હતો અને એક 8 વર્ષનો હતો, અને તેના 2 ભાઈઓ સાથે તે મળીને 7 લોકો હતા. પરંતુ તેના પિતાના મૃત્યુ પછી મિત્રો કોરોના કાળ આવી જાય છે. આ લોકોની હાલત ખૂબ જ ખરાબ થઈ જાય છે. એટલી ખરાબ સ્થિતિ થઈ જાય છે કે આ લોકોનું જીવવા અને ખાવા સુધીની પણ લાલા પડી જાય છે. સરકાર રાશન આપતી હતી, પરંતુ તે રાશન સિવાય પણ ઘણા ખર્ચા હતા. મિત્રો, ખૂબ જ જબરદસ્ત ગરીબાઈ આવી જાય છે. કવિતા શું કરે છે કે તે ઘરની સૌથી મોટી છોકરી હતી, તો મિત્રો તે દિવસ રાત ચિંતામાં રહેવા લાગે છે. તેના પરિવારનું પેટ કેવી રીતે પાડે? તેની માતાને ક્યારેક ક્યારેક મજૂરી મળી જતી હતી, પરંતુ તેનાથી ગુજારો કરવો અશક્ય હતો. અને આ તરફ જે તેના સાસરોમાં જેનો તેનો પતિ હતો, જે દુર્ગેશ હોય છે, એની બીજી એક મેડિકલ સ્ટોર ખોલી હતી, કારણ કે તેણે પણ મેડિકલની પઢાઈ કરી રાખી હતી. મેડિકલ સ્ટોર ખોલી લે છે. તેની મેડિકલ સ્ટોર સારી રીતે ચાલવા લાગે છે. એક તેના પિતાજી ચલાવતા હતા અને એક તે ચલાવતો હતો. તેમના લોકોની તો મોજ હતી, કોઈ વસ્તુની કોઈ ટેન્શન નહોતી. પરંતુ આ બાજુ કવિતાની હાલત ખૂબ જ ખરાબ થઈ જાય છે. હવે મિત્રો 2022 આવી ગયું અને છેલ્લો મહિનો ચાલી રહ્યો હતો ત્યારે કવિતાના ઘરે એક વ્યક્તિ એમ જ આવી જાય છે, જે અયોધ્યામાં ફરીથી આવ્યો હતો. તો કવિતા તેના આંગણામાં જે ઘણા બધા ફૂલો લગાવ્યા હતા, જે બધા ખીલેલા હતા. હવે મિત્રો તે વ્યક્તિ તે ફૂલ જોઈને કહે છે, અરે યાર, અયોધ્યામાં તો આટલા મોંઘા ફૂલ છે. જો આટલા ફૂલ ત્યાં લઈ જઈને તમે વેચો તો ઓછામાં ઓછા તમને 3000 રૂપિયા તો મળશે જ. હવે મિત્રો તે કહીને તો ચાલ્યો જાય છે, પરંતુ કવિતાના દિલમાં આ વાત બેસી જાય છે. તે બીજા દિવસે સવારે બધા ફૂલો તોડી લે છે અને તેના નાના ભાઈ સાથે
જે તે સમયે 10 થી 11 વર્ષનો હતો, તેને લઈને સરકારી બસ પકડીને અયોધ્યા ચાલી જાય છે. ત્યાં જઈને ઘાટ પર ઘણું મોડું થઈ ગયું હતું, પરંતુ છતાં પણ તે 10 થી 15 કિલો ફૂલ તેણે લીધા હતા અને તેણે 3000 રૂપિયામાં વેચ્યા હતા. સાંજે આવી તો તે ખૂબ જ ખુશ થઈ ગઈ હતી. 3000માં તેને ફૂલ વેચ્યા હતા. સાંજે આવીને ખૂબ ખુશ થઈ અને તે પછી તે ઘરે જે ફૂલો હતા તે બધા તો ખતમ થઈ ગયા હતા. તેણે પતો લગાવ્યો કે ફૂલ ક્યાં મળે છે. તો મિત્રો, તેનો એક ભાઈ હતો જેની ઉંમર 15 થી 16 વર્ષની હતી. તે મંડીમાં ગયો અને જોવા લાગ્યો કે ફૂલ ક્યાં મળે છે. તેના પછી તે રોજ 20 થી 25 કિલો ફૂલ ખરીદીને લાવતો અને આ બાજુ કવિતા અને તેનો નાનો ભાઈ ફૂલ બસમાં લઈ જતા અને સુલતાનપુરમાં જઈને અયોધ્યામાં વેચતા હતા. 1 વર્ષથી આ લોકો આ જ કામ કરી રહ્યા હતા. જ્યારે રામ મંદિરનું નિર્માણ થયું તેના પછીથી વધારે લોકો આવવા લાગ્યા હતા, તો તેમના ફૂલોની માંગ વધી ગઈ હતી. 10 કિલો વધારે ફૂલ વેચવા લાગ્યા હતા. આ લોકો 1500 થી 2000નું ફૂલ જે ખરીદતા હતા તે અયોધ્યામાં જઈને ભાઈ બહેન 3000 કે 3500માં વેચી દેતા હતા અને બધું કાપીને 1000 રૂપિયા રોજના તેમને બચી જતા હતા. પરંતુ આના માટે લોકો સવારે 5 વાગે ઉઠતા હતા અને સાંજે 6 થી 7 વાગે તેઓ ઘરે પહોંચતા હતા. પરંતુ છતાં પણ આ પરિવારનું પેટ ભરવા લાગ્યું હતું. મિત્રો, આ બધું કરીને તે પરિવારનો ગુજારો થઈ રહ્યો હતો. કવિતા ખૂબ જ સુંદર હતી, તેથી જમાનાની નજરોમાં બચવા માટે તે પોતાને ખૂબ જ સામાન્ય દેખાડતી હતી. સાધારણ સાડી પહેરતી હતી. 25 વર્ષની ઉંમરમાં તે પોતાને 45 વર્ષની જેમ રાખતી હતી અને પોતાના ભાઈને પણ પોતાની સાથે રાખતી હતી, જેથી તેને કોઈ કંઈ કહી ન શકે, જેથી રસ્તામાં પણ તેને કોઈ પરેશાન ન કરે. અને રોજની જેમ તે દિવસે પણ નદી પર ફૂલ વહેંચી રહી હતી. જ્યારે તે દુર્ગેશને જુએ છે તે દુર્ગેશ તેને જુએ છે. તો મિત્રો, પોતાની કહાની કયા પછી કવિતા રડવા લાગે છે. દુર્ગેશ પર રડવા લાગે છે. બધા લોકોની આંખો ભીની થઈ જાય છે. તેના મિત્રો દુર્ગેશને કહે છે, અરે યાર, આમાં તું બતાવ કે ભાભીજીની ક્યાં ભૂલ છે. તેમનાથી કઈ ભૂલ થઈ ગઈ હતી જે આ રીતે તમે લોકોએ તેમને દરની ઠોકરો ખાવા માટે મજબૂર કરી દીધા. તમે લોકો તેમને છોડી દીધા. શું ભૂલ છે તેમની? તું બતાવ. તું તો ભણેલો ગણેલો માણસ છે ને. તારે તારા મા બાપને કહેવું જોઈતું હતું કે તારી બહેનોને પણ તને દાંટવું જોઈતું હતું, પણ તે આટલી સારી છોકરીને આ રીતે છોડી રાખી છે. તે લોકો કહે છે કે હવે તું સંભાળી લે, હવે ભાભીજીને ઘરે લઈને તારા ઘરે ચાલ. મિત્રો, જે બધા મિત્રો હતા તેમાંથી કોઈ એક મિત્ર હતો જે કોઈ મેડિકલનો હોલસેલર હતો. આ રીતે તે પણ સારા લોકો હતા, પરંતુ કવિતા જવાની ના પાડી દે છે. તે બોલે છે કે ના, મારા પરિવારનું પેટ હું જ પાડું છું, હું જ ભરું છું. મારા ગયા પછી મારો પરિવાર કેવી રીતે જીવશે? મારે મારી બહેનના લગ્ન પણ કરાવવાના છે આ વર્ષે. તો હવે મારા પરિવારનું શું થશે? હું નથી જઈ શકતી. પરંતુ તેના મિત્રોએ કહ્યું કે તમે તમારા પરિવારની ચિંતા ના કરશો. તમારો જે ભાઈ છે 16-17 વર્ષનો અને મોટો વાળો, તેને અમે અમારી પાસે રાખી લઈશું. કોઈ તકલીફ નથી. હવે તમે ભાભીજી આટલી ચિંતા ન કરો, આટલું ના વિચારો. તમે ઘણી મહેનત કરી લીધી, આટલું તો કોઈ કરી જ ન શકે. મિત્રો, તે પછી તે લોકો તે દિવસે અયોધ્યામાં રોકાઈ જાય છે અને દુર્ગેશ અને તેનો એક મિત્ર કવિતા અને કવિતાનો ભાઈ જે ત્યાં હતા તે ચારે લોકો સુલતાનપુર જાય છે અને કવિતાના ઘરે. જ્યારે તેના ઘરવાળા જમાઈને જુએ છે ત્યારે તે આશ્ચર્યચકિત થઈ જાય છે, પરંતુ ત્યાં બધી વાતો સમજાવવામાં આવે છે કે આવું થયું હતું. આ લોકોની આવી રીતે મુલાકાત થઈ હતી. મિત્રો, તે પછી એક પ્રકારે ત્યાંથી સાધારણ રીતે તેની વિદાય થાય છે. તે લોકો ફરી અયોધ્યા આવી જાય છે. તેનો મિત્ર પોતાની ગાડી પણ મંગાવી ચૂક્યો હતો અને પછી આ 2 ગાડીઓમાં આ બધા લોકો બેસી અને દુર્ગેશના ઘરે જાય છે. તેનો મિત્ર પોતાની ગાડી પણ મંગાવી ચૂક્યો હતો. તેના ઘરવાળા જોઈને આશ્ચર્યચકિત થઈ જાય છે, પરંતુ હવે તેના મિત્રો તેની પાછળ ઊભા હતા. તેમણે બધાને સમજાવ્યું. મિત્રો, દુર્ગેશ પોતાની પત્નીને પામીને ખૂબ જ ખુશ થયો હતો. પોતાના મિત્રોને તે ઘણું બધું ધન્યવાદ આપી રહ્યો હતો અને તે પછી આ બંને પત્ની હવે ખૂબ જ આરામથી રહે છે. હું ઉપરવાળાને પ્રાર્થના કરીશ કે તેમના જીવનમાં હવે કોઈ પરેશાનીઓ ન આવે. તો આ રહી આજની કહાની જે સત્ય ઘટના પર આધારિત છે. મિત્રો, તમે આ વિડીયો વિશે તમારા વિચારો કમેન્ટ બોક્સમાં લખી શકો છો અને અન્ય મિત્રો સાથે શેર પણ કરી શકો છો. આ વિડીયો દ્વારા સમાજમાં ઘટી રહેલી ઘટનાઓને લોકો સુધી પહોંચાડીને અમે માત્ર લોકોને જાગૃત કરવાનું કાર્ય કરી રહ્યા છીએ અને આ વિડીયો દ્વારા કોઈની ભાવનાઓને ઠેંસ પહોંચાડવાનો અમારો ઉદ્દેશ્ય નથી. તો મિત્રો, તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો. વિડીયોની અંત સુધી જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર.